સાપુતારા આપણે આ વખતે કંઈક અલગ રીતે જાય છે. ભાવનગર જાય છે અને ભાવનગરથી આપણે રોરો ફેરી છે ને એમાં જવાનું છે. લગભગ 25 મિનિટની વાર છે ખાલી. તો જોઈએ પહોંચી જઈએ છે કે નહીં જોઈ. જો પહોંચી તો ગયા છે અને જોઈ ટિકિટ મળે તો અત્યારે જવાનું છે. મજામાં જશો. આપણે હર્ષદ વગેરે જઈને આવ્યા પછી એક દિવસ ઘરે આરામ કર્યો. ઘણું બધું કામ હતું એ બધું બતાવ્યું અને પાછા એના બીજા દિવસે ફરવા નીકળી ગયા છે. ફરવા તો આમ તો વહેલા જ નીકળવું હતું. રાત્રે 3 વાગે નીકળવું હતું. કોઈની ઊંઘ જ ન હોય. એટલે પછી કીધું હવે નિરાતે જઈએ. ફરવા તો અત્યારે જાય છે અમે સાપુતારા. પહેલાં વિચાર્યું હતું કે રાજસ્થાન જઈ, પણ તડકો અત્યારે જોરદાર લાગે છે. અને પછી એક આપણા ઓળખીતા ગયા છે કેવિનના સર રાજસ્થાન. તો એમને ફોન કર્યો કે કેવું છે ત્યાં વાતાવરણ ને ભીડ કેવી છે, હોટેલમાં જગ્યા મળે એવું છે કે નહીં. તો કે ભીડ તો કાંઈ નથી, કે હોટેલમાં જગ્યાએ મળી જાય એમ છે, પણ તડકો એવો છે ને કે ફરી જ નથી શકાતું ક્યાંય અત્યારે. કે આ સાઈડ ન આવો તો સારું. કે 7મ 8મ ઉપર જાઓ ને તો મજા આવે, ઠંડુ વાતાવરણ હોય. એટલે આપણે પછી રાજસ્થાનનું કેન્સલ કર્યું, ને તો રાજસ્થાન જવાનું હતું. ઘણા ટાઈમથી નક્કી કરેલું હતું કે રાજસ્થાન જઈશું, પણ પછી આખો પ્રોગ્રામ આપણે ચેન્જ કરી નાખ્યો. કીધું આપણે જઈ સાપુતારા, તો ત્યાં મજા આવશે. સાપુતારા આપણે આ વખતે કંઈક અલગ રીતે જાય છે. ભાવનગર જાય છે અને ભાવનગરથી આપણે રોરો ફેરી છે ને એમાં જવાનું છે ગાડી લઈને. પછી ત્યાંથી સુરત ઉતરીને પછી ગાડી લઈને સાપુતારા જતા રહીશું. એ રીતે જઈ એટલે આપણને બોટની મજા આવે. કે બોટમાં આપણે ક્યારેય ટ્રાવેલિંગ નથી કર્યું, કા પહેલી વાર. એટલે કે એની મજા આવે, છોકરાઓને મજા આવે. એટલે ભાવનગર પહોંચવાની તૈયારી છે. એમાં છે ને 2 ટાઈમ હોય છે. સવારે એક 8 વાગે હોય છે, અને 8 વાગ્યાનું તો આપણે ભેગું ન થયું. આપણે સાંજનું જોઈ છે. એક 5 વાગ્યાનું હોય છે, પણ 5 વાગ્યાનું ખબર નથી હવે ભેગું થશે કે નહીં. જો મળી જશે તો એમાં જઈશું 5 વાગ્યાનામાં, નહીંતર આપણે ભાવનગરમાં રાત રોકાઈ દઈશું અને સવારે પાછું 8 વાગે આવે ને રોરો ફેરી એમાં જઈશું. એવું નક્કી કર્યું છે. પહોંચી જવાની તો તૈયારી છે. પછી જોઈએ કેમ ભેગું થાય છે, કઈ રીતે હોય છે ત્યાં. જો જેની આરામ કરે છે, સૂઈ ગયા હતા બધા. નીકળ્યા છે તો ક્યાં ના પહોંચવા એવા છે, પણ વિડીયોની શરૂઆત આપણે અત્યારે કરી છે. ચાલો હવે ભાવનગર પહોંચી જાય પછી જો અત્યારે જે નીકળવાનું હશે તો બતાવીશ તમને, અને બધી એની થોડીક માહિતી પણ આપશું કોઈને જવું હોય તો. એટલા માટે જો અમારે પહોંચવાનો ટાઈમ થયો છે, નજીકમાં જ છે, અને ત્યાં ઉપડવાનો ટાઈમ થયો છે. લગભગ 25 મિનિટની વાર છે ખાલી. તો જોઈએ પહોંચી જઈએ છે કે નહીં જોઈ. પહોંચી જશું તો આજે ને આજે સુરત પહોંચી જઈશું, નહીંતર અહીંયા આપણે રાત રોકાવવું પડશે, સવારનામાં જવું પડશે. જોઈએ હવે ભેગું થઈ જશે તો સારું, તો મજા આવશે. આપણે રાહ નહીં જોવી પડે એક દિવસની. જો પહોંચી તો ગયા છે અને જોઈ ટિકિટ મળે તો અત્યારે જવાનું છે, નહીંતર કંઈક કરીએ. કેવિનના પપ્પા કહે છે જો પૂરું થઈ ગયું હોય નહીં ટિકિટ મળે તો આપણે બાય રોડ જઈએ. જોઈએ શું થાય છે. ગયા છે લગભગ તો થઈ જશે, હજી ચાલુ છે. જોઈએ હવે થોડીક વાર પછી કહું કે શું થયું. થઈ ગયું છે, નહીંતર ઘણું બધું હેરાનગતિ થાત. ટિકિટ લઈ આવ્યા અને હવે જાય છે અંદર. ગેટ છે
જવાનું છે અને લાઈન છે. હજી તો ઘણી વાર લાગશે. તો કલાક જેવું થઈ ગયું. ટ્રકની લાઈન છે. લઈ જવાની છે. આખું પાર્કિંગ છે. અહીં બધી ગાડી છે. નીચેના ઓલામાં બધા ટ્રક છે. અહીંથી અંદર એન્ટર થવાનું છે. જો અહીંયા ટ્રક છે. મજા આવી. 5 કલાક થશે સુરત પહોંચતા. મજા આવશે. 12-1 વાગશે. એમાં અંધારામાં દરિયો જોવાની કેવી મજા આવશે. અને હજી તો ઘણી લાઈન લાંબી બાકી છે બારે ગાડીની ટ્રકની. એટલે હજી તો આ બધું પાર્ક કરાવે ને એ કલાક નીકળી જાય એવું લાગે છે. બેસી ગયા છે અને ચાલુ થઈને પછી ઉપર જવા દેશે ખુલ્લામાં જ્યાં સુધી બેસવાનું જ છે. ચાલુ થઈ દેખાય છે અહીંથી? હા દેખાય છે. જો હવે ઉપર જવા દે છે. શિપ આખી દિશા બદલી લીધી ને ચાલુ થઈ ગઈ ને એટલે જવા દે છે.
ઉપર આવ્યા છીએ. હવે બતાવો થોડીક જગ્યા થઈ એટલે. જો સામે બોટ દેખાય છે, આ બેક સાઈડ છે. જો પાણી દેખાય છે, દરિયો જ છે ચારેય બાજુ. અંધારામાં કાંઈ દેખાતું નથી. બધાય નીચે વયા ગયા આરામ કરવા. જગ્યા થાય ને તો બેસવી આપણે. પહોંચી જવા આવ્યા છે. સામે લાઈટો દેખાય. જો આગે બ્રિજ છે ને, જો કિનારો આવી ગયો છે. સાવ નજીકમાં આવી ગયો. જો કિનારો હવે સાવ નજીક આવી ગયો છે. હવે થોડી વારમાં પહોંચી જઈશું. બહુ મસ્ત લાગે છે. પહોંચી ગયા છીએ અને હવે નીચે જવાનું છે. બધે નીચે ઉતારે છે. ચાલો નીચે ચાલો. જો નીચે આવી ગયા છે પાર્કિંગમાં, જ્યાં ગાડી રાખી છે. આપણી ગાડી પાસે આવી ગયા છે. ગાડીમાં બેસી જશું. એક એક ગાડી કઢાવશે એમ નીકળવાનું છે. વારા પરથી કઢાવતા જશે. જેની પહેલાં હોય ને કઢાવે પહેલાં. આપણે થોડીક નજીકમાં જ જ્યાં નીકળી જશે જલ્દી. ચાલો બેસી જાય ગાડીમાં. પહોંચી ગયા અને લગભગ 3.5 કલાકમાં પહોંચી ગયા ભાવનગરથી સુરત. નહીં તો બહુ વાર લાગે. ભાવનગરથી સુરત મજા આવી, એન્જોય કર્યું. ચાલો. ઉતારતા જાય છે એક એક. આખું ભર્યું છે ગાડીનું. ટ્રક હોય છે અને પાછું નીચેનું એક છે ને આખું ટ્રકનું ભર્યું છે. વારો આવી ગયો. નીચે બધા ટ્રક જ પડ્યા છે. આ બધા ટ્રકને છેલ્લે નીકળવા દીધા હશે. નીકળી ગયા બારે. બોટ આ દેખાતી હતી દરિયા કિનારો.
કરીશું અને સવારમાં વહેલા સાપુતારા માટે નીકળી જઈશું. અહીંથી તો કાંઈ દૂર નથી સાપુતારા. સુરત વહેલા પહોંચી ગયા. મજા આવી કા? મજા આવી ને બધાને? મજા આવી. બધા આમાં સફર કરજો એકવાર, મજા આવશે. અહીંથી ગાડી લઈને આવા. અને ચાલો આજનો વિડીયો અહીંયા પૂરો કરશું. કાલે મળશું સીધા સાપુતારા જઈએ ને ત્યારે. ચલો બાય, ગુડ નાઇટ.